લે આ મસાલો ને એટલે જોવાથી પેલા એક મસાલો લાવજે. લેવા તમાર મસાલા. એટલે આટલા બધા મસાલા મને કોક ડાઉટફુલ લાગે છે યાર. શેનું ડાઉટફુલ લાગે? તો મને આમ તું મસાલા ખાવા માટે રોકટોક કરે, મસાલા બંધ કરવાનું કહે અને આજ મેં એક મસાલો માંગ્યો એની જગ્યાએ તું 4 મસાલા લઈને એટલે કોક તો ડાઉટ છે. શું કશું નહીં, કાલે LIC વાળાનો ફોન આવ્યો તો તેને મને બધા ફાયદા સમજાવી દીધા. બરોબર, એને એવું કીધું હો કે જીવવા કરતા તો મરવાના વધારે ફાયદા હો. એટલે હું મસાલા વધારે ખાવ એટલે હું મરી જાઉં, તાર વીમો પાસ થઈ જાય એમ ને? એવું મેં નહીં કીધું. બરોબર, તારો આજ મતલબ ખબર પડી જાય. શું ખબર પડી જાય? મેં એવું કીધું તમને? તારો મારો વીમો પાસ કરવો એમ ને? એમ તો મારો શું કહેવાય, મારો વીમો ખોલાયેલો હો. LIC માં મારો વીમો નહીં કેવું જોતો પછી તો પછી ના પણ એટલે મને હવે ડાઉટ પડે કે તું મને મસાલા ખાઈને મારો વીમો પાસ કરવા માંગે. તમે જેટલી દાન મને કહેતા હોય તું મરી જાય તો મારો વીમો પાસ થઈ જાય, તમે કહેતા હોય. હું એ કશું તમને એવું નહીં કીધું. હું જાણે મસાલા ખાવાની તમને ના પાડું તો તમે હતે કે ના હું તો બંધ નહીં કરું. બરોબર, અત્યારે મસાલા આપું હું તો તમે ખાવાની ના પાડો? ના, માર મસાલા આવો ખાવા જ નહીં. તો ના આ ખાઓ વ્યસન કરવું જ નહીં ભાઈ. મારો વીમો પાસ થઈ જાય એના કરતા મારા બધું વ્યસન બંધ કરી દેવું. તમારે ખાવ હોય ખાવ, ના ખાવ હોય ના ખાશો. બરોબર, આમ હું ના પાડું તો તમે કે ના મને રોકટોક કરો નામ હોય કેમ? હવે તું કે ને તો માર મસાલા નહીં ખાવા, બંધ કરી દેવા. આજથી મસાલા બંધ. ખાવ ફેંકી દે તમ તાર. હા તો લાવો, મારો શું હું તો હાલ ફેંકી દે. લે હવે ફેંકી દે તમ તાર. આવું વ્યસન કરાય નહીં હો. જો આપણો વીમો પાસ થઈ જાય અને જે ખાતા હોય એમને નમ્ર વિનંતી કે આ વ્યસન છોડી દેજો. મસાલા, દારૂ, બીડી, સિગરેટ કોઈ પણ વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક